તમને કોઈ પણ બીમારી થાય, કોઈ પણ કન્ડિશન થાય તો તમે શું કહો કે ઇમ્યુનિટી વીક હતી એટલે એને થયું. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવીશ કે 4 વ્યક્તિ અગર ક્યાંય ફરવા ગયા છે, ઓકે, કોઈ હિલ સ્ટેશન પર ફરવા ગયા છે, એમાંથી 2 વ્યક્તિને શરદી થઈ છે, બે વ્યક્તિને કાંઈ નથી થયું. તો અગર એ 2 વ્યક્તિ મને આવીને કહે કે મેડમ હું હિલ સ્ટેશન પર ગયો હતો એટલે મને શરદી થઈ ગઈ, તો બાકી 2ને કેમ ના થઈ? બાકી 2 પણ હિલ સ્ટેશન પર આવ્યા હતા તો એમને શરદી કેમ ના થઈ? વાય? બિકોઝ આ જે વ્યક્તિ જેમને શરદી થઈ છે અથવા કોઈ બીમારી થઈ છે એમનામાં ઇમ્યુનિટી લો હતી, એમનું સેન્સિટિવિટી બહુ વધારે હતી, એ બાકીના બંનેમાં ઇમ્યુનિટી વધારે હતી એટલે એમને એ રોગ ના થયો. તો એવી જ રીતે કોઈ પણ કન્ડિશન યા કોઈ પણ બીમારી યા કોઈ રોગ આપણા શરીરમાં આવે તો કેમ આવે? કેમ કે આપણા શરીરની ઇમ્યુનિટી લો હોય છે એટલા માટે આવે છે. તો અમારી જે દવાઓ છે, અમારી જે મેડિસિન્સ છે, અમે એ મેઇનલી ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે દવાઓ આપીએ કે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે તો તમારા શરીરમાં જે રોગ છે એ થવાના ચાન્સીસ ઓછા થઈ જશે.